ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં એસપી વિષયમાં આપણે વિભાગ 2નો પાઠ 1 છે અભ્યાસ કરતા હતા કે સેક્રેટરી એટલે શું, એ શું કાર્ય કરે છે, એના પ્રકારો કયા કયા છે, આપણને સેક્રેટરી કઈ રીતે મદદરૂપ થાય છે. બરાબર, તો આપણે એની વ્યાખ્યા, અર્થ અને એના પ્રકારમાં 2 પ્રકાર સમજી ગયા હતા કે કયા કયા પ્રકાર છે સેક્રેટરીના પડે છે. આપણે આની પહેલાંના પાઠમાં આખો ગ્રાફ જોયો હતો કે એના કુલ 6 પ્રકાર પડે છે. એ 6 પ્રકારમાંથી આપણે 2 પ્રકાર છે કે ખાનગી અને રાજકીય સેક્રેટરી જોઈ ગયા હતા. એના પછીનો ત્રીજો પ્રકાર છે કે કંપની સેક્રેટરી. કે કંપની સેક્રેટરી છે એ શું કાર્ય કરે છે, એની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે. તો જોઈએ, નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં જ છે કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બને છે. કે 5 કરોડ કરતાં છે એની મૂડી વધી જાય છે ત્યારે નિયમ છે એવો કંપની ધારાનો કે ત્યારે સેક્રેટરી રાખવો છે એ ફરજિયાત બને છે. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન છે ખૂબ જ અગત્યનું છે, કારણ કે એ બધા જ કાર્ય છે એ કરતું હોય છે. કારણ કે કંપની ધારા મુજબ કંપની છે કૃત્રિમ વ્યક્તિ ધરાવે છે. કંપની અને તેના માલિકો બંને જુદા છે. કંપની પણ અલગ હોય અને એના માલિકો એટલે કઈ રીતે માલિકો, કે જ્યારે કંપનીને નાણાંની જરૂર પડે છે ત્યારે ઉછીની મૂડી છે એ અન્ય વ્યક્તિઓ પાસેથી મેળવતી હોય છે. કઈ રીતે મેળવશે, તો કંઈ ડિબેન્ચર બહાર પાડશે, શેર બહાર પાડે, બોન્ડ ક્યારેક બહાર પાડતી હોય છે. બરાબર, તો એ જ્યારે શેર બહાર પાડે છે અને વ્યક્તિઓ એ જ શેર ખરીદવા પ્રેરાય છે, તો જે વ્યક્તિઓ એના શેર ખરીદ્યા હશે એ બધી જ વ્યક્તિ છે એ કંપનીની માલિક તરીકે ઓળખાય છે. તો કે કંપની પણ અલગ છે અને તેમાં રહેલા એના માલિકો પણ અલગ છે. કંપનીનું સંચાલન કરવા માટે એક સંચાલન મંડળ હોય છે. સંચાલન મંડળના બધા જ સભ્યો છે એને નીતિ નિયમોનું, તેની ધારાકીય કંપની ધારો છે એની જોગવાઈઓ છે એનાથી પરિચિત હોતા નથી અને સ્થાનિક હોતા નથી. તેના વહીવટનો વહીવટી નીતિ નિયમનો અને ધારાકીય જોગવાઈ છે એના અનુસાર કાર્યક્ષમ રીતે થાય એ માટે એક સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. જે નીતિ નિયમો છે, કંપની ધારાની જોગવાઈઓ છે, એ બધા જ નીતિ નિયમોથી અધિકારી છે એ માહિતગાર હોવો જોઈએ, એ સ્થાનિક હોવો જોઈએ. કે જ્યાં કંપની સ્થપાય છે ત્યાં એના વિસ્તારના એને લગતા કાયદા કાનૂનો બધાથી જ એ પરિચિત હોય. એ જે અધિકારી છે જેને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. આમ કંપનીની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ એટલે કે જે કંપની સ્થાપે છે તો એ એક જ વ્યક્તિ ના હોય, એને અલગ અલગ વ્યક્તિઓનું એક મંડળ રચ્યું હોય. એ મંડળ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે જેને આપણે કંપની સેક્રેટરી ઓળખીએ છીએ. હવે આ જે કંપની સેક્રેટરી છે એના 2 પ્રકાર છે, એક સામાન્ય સેક્રેટરી અને એક વહીવટી સેક્રેટરી. તો એમાં આપણે જોઈએ કે સામાન્ય એટલે કે જનરલ સેક્રેટરી એટલે શું. સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ રોજબરોજના છે કાર્યો કરતા હોય છે, જેને આપણે સામાન્ય કહીએ છીએ. કે જેને ખાલી એને કામ સોંપ્યું હોય સંચાલક મંડળે એ કામ એને કરી આપવાનું, બીજા કોઈ જ કામમાં દખલ અંદાજી કરવાની નથી હોતી. કે પોતે ઈચ્છે તો પણ એ અન્ય કામ કરી શકતો નથી, જેટલું સોંપે એટલું જ કાર્ય કરવાનું, એને આપણે સામાન્ય સેક્રેટરી કહીએ છીએ. જેમ કે કંપની વતી પત્ર વ્યવહાર કરવો, સંચાલકોના આદેશ અનુસાર એને ડિબેન્ચર કે શેર બહાર પાડવા, પછી શેર વહેંચણી કરે છે, કોઈ શેરની રકમ ના ભરી શકે તો એ શેર જપ્ત કરી લે છે, ફેરબદલી શેરની કરી આપે છે. ડિવિડન્ડ છે, જે લેતા હોય એના ઉપર એને ડિવિડન્ડ શેર હોય એના ઉપર ડિવિડન્ડ મળતું હોય, ડિબેન્ચર ઉપર મળતું હોય, તો એના મુજબ એને ડિવિડન્ડની વહેંચણી કરવાની હોય છે. અલગ અલગ દસ્તાવેજો તૈયાર કરવાના હોય છે. આવા જે કાર્ય કરવાના હોય છે એ સામાન્ય સેક્રેટરી છે એ કરતો હોય છે. એના પછીનું છે કે વહીવટી સેક્રેટરી. એ ક્યાં કાર્ય કરે, તો કે કંપની છે એમાં કર્મચારીઓની પસંદગી કરે, એની નિમણૂક કરે, કંપનીના જે વિવિધ હિસાબો છે એ એના ઉપર દેખરેખ કરતી હોય, કંપની વતી વાટાઘાટો કરે અને અલગ અલગ કરારો કરે. બરાબર ને, કંપની ચાલતી હોય તો અન્ય કંપનીઓ સાથે વાતચીત પણ કરવી પડતી હોય, અમુક ડીલ્સ કરવી પડતી હોય તો એના અંગેની વાતચીતો કરે. કંપનીના વિવિધ ખાતાઓ
એટલે કે એક જ કંપની હોય તો એક જ ખાતું સંભાળતી એવી ન હોય, અલગ અલગ ખાતા હોય. કે એક ખાતામાં ખરીદીનું ખાતું હોય, એક વેચાણનું ખાતું હોય, એક ઉત્પાદનને લગતું ખાતું થતું હોય, એક ખાતામાં તો કે ખાલી કાચા માલને લગતું પ્રોસેસિંગ થતું હોય. એવા અલગ અલગ ખાતાઓ આવેલા હોય છે. તો એ અલગ અલગ ખાતાઓ પર દેખરેખ રાખે છે, જેને આપણે વહીવટી સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. એના પછીનું છે રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, એટલે કે એમ્બસી ઓફ સેક્રેટરી. અત્યારે આપણે જોઈએ જ છીએ કે આપણે પ્લેનમાં જવું હોય તો આપણે અલગ અલગ વિઝા મેળવવા પડે છે. તો અન્ય દેશની ઓફિસ છે એ આપણા દેશમાં હોય, આપણા દેશની ઓફિસ અન્ય દેશમાં આવેલી હોય છે, જેને આપણે એમ્બેસી તરીકે ઓળખીએ છીએ. તો હવે એ જ એમ્બેસીનો એક નિમણૂક થયેલો વ્યક્તિ, એટલે કે એ રાજદૂત કાર્યાલય, એટલે કે સેક્રેટરી ઓફ એમ્બેસી. અત્યારે દરેક દેશ છે એ અન્ય દેશોમાં પોતાના રાજદૂતોની નિમણૂક કરે છે, જેમનું મુખ્ય કામ છે પોતાના દેશનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે, જેને આપણે એમ્બસી, એટલે કે સેક્રેટરી ઓફ એમ્બસી, જેને આપણે એલચીઓ કહીએ છીએ, જે આપણા દેશનું રક્ષણ કરતા હોય છે. અન્ય દેશમાં આપણી ઓફિસ આવેલી હોય, ત્યાં એને નિમણૂક કરવામાં આવે, આપણા દેશનું મહત્ત્વ સમજાવે, એનું રક્ષણ કરે, જેને આપણે એમ્બેસી, સેક્રેટરી ઓફ એમ્બસી તરીકે ઓળખીએ છીએ. એના પછીનો પ્રકાર છે કે વિભાગીય સેક્રેટરી, એટલે કે ડિપાર્ટમેન્ટલ સેક્રેટરી. પ્રજાના વિધાનસભ્યો કે સાંસદ ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચી જાય છે. એ આપણને ખબર જ છે કે ચૂંટણી થાય છે, જેને સૌથી વધુ મત મળે એ ચૂંટાઈ જાય છે. એટલે કે પ્રધાનમંડળની રચના ત્યારે કરવામાં આવતી હોય છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે, એટલે કે પ્રધાન એટલે કે સૌથી મહત્ત્વનો ઉપરી અધિકારી. જે પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે છે તેને વિભાગીય સેક્રેટરી કહીએ છીએ. વિભાગ એટલે કે એક એક વિભાગનો મેઇન વ્યક્તિ, એ મેઇન વ્યક્તિએ એ વિભાગનું બધું જ કાર્ય સંભાળી લેવાનું, એના ઉપર દેખરેખ રાખવી, નિયંત્રણ રાખવું, એને લગતા કાર્યો કરી દેવા, જેવા બધા જ વિભાગમાં અલગ અલગ એક મેઇન અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, જેને આપણે છે વિભાગીય સેક્રેટરી ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણો શિક્ષણ વિભાગ છે, પછી તો કે ગૃહ વિભાગ છે, એવા અલગ અલગ વિભાગો આવેલા છે. કૃષિ વિભાગ સંભાળતું હોય, કોઈ ખાલી શિક્ષણને લગતું સંભાળતું હોય, કોઈ આપણા દેશમાં કેટલું ઉત્પાદન થાય છે એવો વિભાગ હોય. તો આવા જે અલગ અલગ વિભાગ છે એ બધા જ વિભાગનો એક મેઇન વ્યક્તિ, એટલે કે વિભાગીય સેક્રેટરી. એના પછી છે મંડળના સેક્રેટરી, એટલે કે વિવિધ મંડળો આવેલા હોય છે. એના સેક્રેટરી એટલે શું? તો કે માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ આગળ વધી છે, જેમ જેમ આપણે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતનો વ્યાપ છે એ વધ્યો છે, એનો વિસ્તાર વધ્યો છે. વ્યાપ વધે એટલે એનો વિસ્તાર પણ ધીમે ધીમે વધવાનો જ છે, એટલે એનું સ્વરૂપમાં પણ ફેરફાર આવી જાય છે. એના લીધે છે ધીમે ધીમે મંડળોની સ્થાપના કરવી જરૂરી છે. હવે આવા મંડળોની સ્થાપના કરી એટલે એના ઉપર દેખરેખ રાખવા, નિયંત્રણ રાખવા, એના કાર્ય કરવા એક વ્યક્તિની જરૂર તો પડે જ છે. એ વ્યક્તિની જરૂર પડે છે, એની અલગ અલગ જરૂરિયાતો ઊભી થાય છે, એટલા માટે આપણે એક અધિકારીની નિમણૂક કરવી પડે છે. હવે આવા અધિકારીની નિમણૂક છે અલગ અલગ મંડળથી અલગ અલગ રીતે થાય છે. એ આપણે અલગ અલગ પાર્ટ છે, એના જે 6 પાર્ટમાં છે એ મંડળો હોય છે. એ મંડળમાં સેક્રેટરીની નિમણૂક કઈ રીતે થાય છે, એને કયા નામે ઓળખાય છે, એ આપણે જોઈએ. એમાં પહેલું છે કે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, જેમાં તો કે શાળા કોલેજના છે લોકશાહી પ્રણાલીની સમજ આપવી, વિદ્યાર્થીઓને કયા કયા હક મળે છે, એને કઈ રીતે કાર્ય કરવાનું હોય છે, વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન થાય તો એમાં સોલ્વ કરવામાં આવે છે, એને અલગ અલગ વસ્તુઓ માહિતીથી માહિતગાર કરવામાં આવે છે. એ માટે જે એક મંડળની રચના કરવામાં આવે છે, એ મંડળની રચના કરવા માટે જે વ્યક્તિ ચૂંટાય છે એને આપણે વિદ્યાર્થી મંડળના પ્રતિનિધિ તરીકે ઓળખીએ છીએ. જે વિદ્યાર્થી મંડળ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરતું હોય છે. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી જ આવા સેક્રેટરીને ચૂંટે છે, જેને આપણે GS એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે નાનામાં નાનું વિદ્યાર્થી મંડળ છે ને, તો એનું જ એક નાનામાં નાનું આપણે ઉદાહરણ લઈએ કે મોનિટર. આખા ક્લાસના પ્રશ્નો છે એ મોનિટર સંભાળી લેતું હોય છે. જ્યારે આપણે ક્લાસમાં જ આપણે એને ચૂંટીએ છીએ કે સૌથી વધારે કોને મત મળે,
એ વ્યક્તિ ક્લાસનો મોનિટર, એ ક્લાસને સંભાળે, ક્લાસમાં કોઈને પ્રશ્નો હોય તો એના ટીચરને કહીને સોલ્વ કરી દે, બધું જ કાર્ય ટીચર ના હોય તો એ સંભાળી લે છે. એવી જ રીતે વિદ્યાર્થી દ્વારા જ એને ચૂંટવામાં આવે છે. એ એક નાનું એક્ઝામ્પલ હતું. તો વિદ્યાર્થી મંડળના સેક્રેટરીને પણ એવી જ રીતે ચૂંટવામાં આવે છે, જેને વિદ્યાર્થી મંડળના સેક્રેટરી ઓળખવામાં આવે છે. એના પછીનું બીજું છે ક્લબના સેક્રેટરી. હવે ક્લબ એટલે કે જ્યાં રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય એને પ્રોત્સાહન આપવા જેની સ્થાપના કરવામાં આવી છે, જેને આપણે ક્લબ કહીએ છીએ. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI છે, બરાબર ને, ક્રિકેટનું, એ વગેરે. ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે, કારણ કે આ ક્લબ ખોલ્યું છે, સ્થાપના થઈ છે, તો એને યોગ્ય રીતે ચલાવવા માટે યોગ્ય વ્યક્તિની પણ જરૂર પડતી હોય છે, અથવા એને નીમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની છે એની વર્તમાન જરૂરિયાત અનુસાર છે એ કરવાની હોય છે, એનું સંચાલન કરવાનું હોય છે અને એનું વિકાસ કાર્ય કરવાનું પણ હોય છે. એના પછીનું છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, એટલે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સેક્રેટરી. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં છે શૈક્ષણિક સંસ્થાનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની જરૂર પડે છે. સેક્રેટરી છે એ આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતી હોય છે. આપણે ઘરમાં એક ફેમિલી હોય ને તો એક ફેમિલીને ચલાવવા માટે આપણા ઘરમાં હેડ એટલે કે આપણા પપ્પા રહેલા હોય છે. એવી જ રીતે આટલું મોટું સ્કૂલ હોય, કોઈ સંસ્થા હોય, એને વ્યવસ્થિત ચલાવવા માટે, એને ટકાવી રાખવા માટે એક છે એ વ્યક્તિની જરૂર પડતી હોય છે, જેને આપણે સેક્રેટરી કહીએ છીએ. એના પછીનું છે મજૂર મંડળના સેક્રેટરી, એટલે કે લેબર યુનિયન સેક્રેટરી. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો છે, કર્મચારીઓ પોતાની માંગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે, કારણ કે મજૂરોનું શોષણ ન થાય, એના મજૂરી મુજબ એને યોગ્ય વેતન મળી રહે, એને કોઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ એનું જે મંડળ હોય એના દ્વારા થઈ શકે, એટલા માટે જ મજૂર મંડળની છે સ્થાપના કરવામાં આવે છે. ભારતમાં ઇનટુક એટલે કે INTUC અને આઈટુક વગેરે મંડળો છે એ ખાલી ગરીબો મજૂર મંડળ છે એના માટે કાર્ય કરતી હોય છે, એના નિરાકરણ કરતી હોય, એને લગતી વિવિધ બાબતોથી એને માહિતગાર કરતી હોય છે કે જેના દ્વારા એનું શોષણ ન થાય. આ મંડળો પોતાની માંગણીઓ અસરકારક બનાવવા, રજૂઆત કરવા સેક્રેટરીની નિમણૂક કરે છે. ભારતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી VV ગિરીએ 1922માં છે અખિલ ભારતીય રેલવે કર્મચારી સંઘની સ્થાપના કરી હતી, જેના દ્વારા છે એની અસરકારક માંગણી છે, એની રજૂઆત, એના પ્રશ્નોના નિરાકરણ કરવા, એને ગૂંચવણ ના અનુભવાય અને જે મજૂર મંડળ રચાણું હોય જે વિસ્તારમાં, એ વિસ્તારમાં જઈને એનું નિરાકરણ આવી શકે. એના પછી છે વેપારી મંડળના સેક્રેટરી, એટલે કે વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળી છે વિવિધ, પોતાના ધંધા રોજગારમાં પ્રશ્નો અનુભવાતા હોય છે, એને રજૂઆત કરવા, એના ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળની રચના કરે છે. જેમ કે આપણે ત્યારે ભારતમાં જોઈએ તો કે ચેમ્બર્સ ઓફ કોમર્સ, એટલે કે વાણિજ્યને લગતી, વેપારને લગતા બધા જ પ્રશ્નો છે એના દ્વારા કરવામાં આવતા હોય છે. પછી વેપારી મંડળ જે નિરાકરણ લાવે એનું પાલન પણ કરવું પડતું હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોના મહામારી અત્યારે ચાલી રહી છે, તો જ્યાં બહુ જ મહામારી ચાલે છે ત્યાં વેપાર મંડળ દ્વારા કહેવામાં આવે કે અત્યારે તમારે તમારી દુકાનનો સમય બપોર સુધી રાખવાનો છે, તો બધા જ વેપારીઓએ એ નિયમ ફોલો કરવો પડે છે. અથવા તો વેપારી મંડળ એમ કહી દે કે 8 દિવસ છે આપણે હડતાલ રાખીશું, કાંઈ જ ખોલીશું નહીં, બધું બંધ રાખશું, તો એ મંડળ દ્વારા જે સૂચનાઓ પણ અપાય છે એનો અમલ પણ વેપારીઓએ કરવો પડતો હોય છે. એવી જ રીતે એનું ઉલટું કે વેપારીઓને કાંઈ જ પ્રશ્નો ઉદ્ભવે છે તો એ મંડળ સમક્ષ રજૂઆત કરીને એનું નિરાકરણ પણ કરવામાં આવે છે. જે ફિક્કી છે, ભારતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ છે, આવા મંડળોની સ્થાપના થઈ, આવા મંડળો સ્થાપના એના દ્વારા છે વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ થયું અને વેપારી મંડળ દ્વારા વેપારીઓને પણ છે એ પ્રોત્સાહનો મળતા ગયા એને કાર્ય કરવાના. એના પછીનું લાસ્ટ પ્રકાર છે કે સહકારી મંડળીના સેક્રેટરી, એટલે કે કોઓપરેટિવ સોસાયટી ચાલતી હોય એને સેક્રેટરી. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવી, જેમાં હાઉસિંગ સોસાયટી, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય, શાળા કોલેજ હોય કે અન્ય સંસ્થાઓમાં સાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી હોય,
જેની રચના કરવામાં આવી. આ જે મંડળની રચના થાય છે એને માટે જે વ્યક્તિ ચૂંટાય છે, નિમાય છે, જેને આપણે સહકારી મંડળીના સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. અહીંયા છે આપણા વિવિધ સેક્રેટરીના પ્રકાર છે પૂર્ણ થાય છે ને એની સાથે સાથે છે આપણો પાઠ પણ અહીંયા પૂરો થાય છે.